હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે જે ક્વેશ્ચન્સ પરિમાણિક વિશ્લેષણના જે ક્વેશ્ચન્સ આગળના બાકી છે એ બાકી જે ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરશું, બરોબર? અને જે નીટ જેડબલયુમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સને પણ સોલ્વ કરવાના છે. તો આ ક્વેશ્ચન્સને સોલ્વ કરીએ એના પહેલાં એક 2020 નીટ 2020માં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એને આપણે લઈ લઈએ. તમે અહીંયા જોઈ શકશો કે ભાઈ એક ક્વેશ્ચન એવી રીતના આપેલો છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા 9.99 મીટર માઇનસ 0.0099 મીટરનું મૂલ્ય શું હશે? અને તમને 4 ઓપ્શન્સ આપી દીધા છે, તમે અહીંયા જોઈ શકો છો. જો હવે અહીંયા આ ક્વેશ્ચન માટે કયો કન્સેપ્ટ યુઝ થશે, એ કયો કન્સેપ્ટ હશે તો કે ભાઈ સરવાળા બાદબાકી, હે ને? સરવાળા બાદબાકી. અને સરવાળા બાદબાકી માટે કન્ડિશન કઈ હતી? જો મલ્ટિપ્લિકેશન ડિવિઝન એટલે ગુણાકાર ભાગાકાર માટેનો રૂલ શું હતો? ગુણાકાર અને ભાગાકાર માટે જે ઓછામાં ઓછી સાર્થક સંખ્યા ધરાવતી હોય, 3 વેલ્યુ હોય અને 2 વેલ્યુ હોય, 2 વેલ્યુનો ગુણાકાર કરવામાં આવે તો એક વેલ્યુ 3 સાર્થક સંખ્યા ધરાવતી હોય અને એક વેલ્યુ જે છે એ 10 અથવા માનો કે 4 સાર્થક સંખ્યા ધરાવતી હોય. ઓકે, તો જે જવાબ આવશે એમાં કેટલી સાર્થક સંખ્યા? તો કે લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી સંખ્યાના સાર્થક સંખ્યા મૂકવાની, બરોબર ને? તો એવી રીતના સરવાળા બાદબાકીમાં આપણે ભણ્યું હતું તો કે ભાઈ દશાંશ પછી ઓછા લઘુત્તમ મૂલ્યો હોય એને આપણે કન્સિડર કરવાનું છે. તો ચલો પહેલાં આપણે એને સોલ્વ કરીએ કે ભાઈ અહીંયા શું કીધું છે? 9.99 મીટર, એમાંથી કેટલા મીટર બાદ કરવાની વાત કરી છે? તો કે 0.0099 આટલા મીટર બાદ કરવાની વાત કરી છે. હવે તમે આ વેલ્યુઝ જ્યારે બાદ કરશો તો શું જવાબ આવશે મને કહેશો તમે? અહીંયા કંઈ મતલબ આને આપણે આમ 0 કન્સિડર કરી શકાય. આ વધશે, અહીંયા થશે 10, અહીંયા થશે 1, અહીંયા થશે 9, અહીંયા થશે 0, અહીંયા થશે 9, એઝ ઇટ ઇઝ 9. અચ્છા, અહીંયા થઈ જશે 8, આ એઝ ઇટ ઇઝ 8 અહીંયા ઉતરી જશે, આ 9 એઝ ઇટ ઇઝ ઉતરશે ને અહીંયા વધશે 9 નહીં થાય. અહીંયા કેટલા થશે? હા, 9 જ થશે, બરોબર ને? 9 જ થશે. ઓકે, ચલો તો આ વેલ્યુ આપણને મળશે મીટરમાં. ક્લિયર? મીટરમાં. હવે આપણો જવાબ કયો આવશે? તો તમે જુઓ, 2 વેલ્યુઝ છે, એક તો 9.99, એક 9.99 ને બીજી વેલ્યુ આ. હવે આ દશાંશ ચિહ્ન પછી અહીંયા લઘુત્તમ મૂલ્ય કેટલા છે? અહીંયા 4 છે ને અહીંયા કેટલા અંકો? લઘુત્તમ અંકો કેટલા? 2. અહીંયા લઘુત્તમ અંકો આમાં અંકો કેટલા? 4. આમાં અંકો કેટલા? 2, બરોબર ને? તો લઘુત્તમ અંકો કેટલા? તો કે 9.99માં જે છે એ લઘુત્તમ અંકો છે ને એટલા જ અંકો પોઈન્ટ પછી આપણે જવાબમાં લખવાના. તો જે જવાબ આપણો આવશે એ કેટલો આવશે? 9.98 મીટર. સો ફોર ક્વેશ્ચન આન્સર 4 વિલ બી ધ અવર આન્સર ઇન ધીસ કેસ. ઓકે, આ કન્ડિશનમાં મતલબ આ 2020 નીટ 2020નો ક્વેશ્ચન છે. ચલો હવે નેક્સ્ટ બીજો ક્વેશ્ચન હું તમને કરાવી દઉં છું. બીજો ક્વેશ્ચન પણ નીટ 2020માં જ પૂછાયેલો છે, હમણાં તાજો પૂછાયેલો છે. ઓકે, 2020 નીટ 2020નો છે કે ભાઈ પ્રતિબળનું પરિમાણ ખાલી જગ્યા છે. હવે તમને ખ્યાલ છે પ્રતિબળ એટલે શું? ભાઈ જો એક વસ્તુ યાદ રાખવાની, ઘણા ક્વેશ્ચન્સ એવા પૂછાય છે જે ગુજકેટમાં પણ પૂછાઈ ચૂકેલા છે, જે AIEEEમાં પણ પૂછાઈ ચૂકેલા છે, જે નીટમાં પણ પૂછાઈ ચૂકેલા છે કે ભાઈ સમાન ક્વેશ્ચન આપી દેશે કે નીચેનામાંથી કયામાં સમાન કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવે છે? તમને બે આપી દીધા હશે, હે ને? જેમ કે દબાણ અને પ્રતિબળ એવી અલગ અલગ બધી ભૌતિક રાશિઓ તમને બે કીધેલી હશે. તો તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કઈ બે ભૌતિક રાશિઓ સમાન શું કહેવાય કે પરિમાણ ધરાવે છે. અને એ જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ હું આ વિડીયોના એન્ડમાં કદાચ સ્લાઇડ એક બે સ્લાઇડ્સ બનાવી દઈશ અને એ સ્લાઇડના સ્વરૂપે તમને હું આમાં આપી દઈશ, એટલે સ્લાઇડ્સ તમે જોઈ લેજો, બરાબર ને? અને એ તમે લખી નાખજો. ઓકે, એ ક્વેશ્ચન્સ હું અહીં સોલ્વ નથી કરાવતો કેમ કે એ સિમ્પલ છે. ભાઈ સ્ટ્રેસ, બળ ને મતલબ દબાણ અને સ્ટ્રેસ એટલે કે આપણું પ્રતિબળ જે છે એ બંનેની પારિમાણિક રીતે બંને કેવા છે? સમાન
હોય છે. તો આ બધા જે છે કે જેમાં આપણે કેલ્ક્યુલેશન્સની જરૂર નથી, સિમ્પલ લોજિક છે કે તમારે યાદ જ રાખી લેવાના છે, બરોબર ને. તમને પારિમાણિક સૂત્રો ફાઇન્ડ આઉટ કરતા આવડે તો તમે કોઈ પણ પારિમાણિક સૂત્ર ફાઇન્ડ આઉટ કરીને તમે એનો આન્સર લાવી શકો છો. તો અહીંયા તમને ક્વેશ્ચન આપી દીધો છે કે ભાઈ પ્રતિબળનું પરિમાણ કેટલું થશે. મતલબ એ જે આગળના ક્વેશ્ચન્સ છે એ હું તમને સ્લાઇડ્સમાં આપી દેવાનો છું, ને એ સ્લાઇડ્સ તમે એક વખત બધા ક્વેશ્ચન્સ લખી નાખજો અને આન્સર સાથે હું આપવાનો છું, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન આપો. પ્રતિબળનું પરિમાણ કેટલું થશે. પ્રતિબળ એના ઓપ્શન્સ આપ્યા છે આપણને. એ જે છે M1L0 T-2, સેકન્ડ જે છે M0L -1 T-2, ML T-2, ML2 T-2. ઓકે, આવી રીતના આપી દીધા છે. તો હવે પ્રતિબળ એટલે શું થાય તો કે ભાઈ સ્ટ્રેસ. અને તમને ખ્યાલ ના હોય તો કદાચ કહી દઉં કે ભાઈ દબાણ એટલે કે પ્રેશર અને પ્રતિબળ આ બંને માટેનું ફોર્મ્યુલા જે છે એ એક જ થાય છે, F/A. અને આ બંને માટેનું ફોર્મ્યુલા એક, એટલે બંને સમાન પરિમાણ ધરાવે છે, બરોબર ને. બંને કેવા છે? સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ છે. કોણ? તો કે દબાણ અને પ્રતિબળ. ક્લિયર? હવે આપણે વાત કરીએ કે દબાણનું ફોર્મ્યુલા શું? F/A. અને પ્રતિબળનું ફોર્મ્યુલા શું? F/A. F એટલે શું થશે? અહીંયા F નું પારિમાણિક સૂત્ર M1L1 T-2 થશે. અને ક્ષેત્રફળનું કેટલું થશે તો કે થશે L નો પાવર કેટલો? 2. ઓકે, ક્ષેત્રફળનું શું થશે? L નો પાવર 2. અને એને સોલ્વ કરશો તો તમને જવાબ શું મળશે? આ L ઉપર જશે તો આ થશે M1, આ L ઉપર જશે એટલે માઇનસ થઈ જશે. 1 - 2 કેટલા થશે? -1 થશે. તો આ L -1 થઈ જશે અને T શું થઈ જશે? -2. મતલબ અહીંયા જે છે દબાણનું પરિમાણ અથવા પ્રતિબળનું પરિમાણ જે છે કેટલું મળશે? M1L -1 T-2. કયો જવાબ આન્સર કયો સાચો આવશે તો કે બી, એટલે કે 2 જે છે, 2 ક્વેશ્ચનમાં આન્સર જે 2 આપ્યો છે ML -1 T-2, એ ક્વેશ્ચનનો જવાબ જે છે એ સાચો થશે. ક્લિયર? ઓકે, સમજાઈ ગયું? ચલો, તો આ 2 ક્વેશ્ચન્સ જે હતા નીટ 2020માં પૂછાયેલા હતા, જે મતલબ મેં તમને સોલ્વ કરાવી દીધા. ઓકે, એકમ અને માપનમાંથી આ 2 ઘણા બધા ક્વેશ્ચન્સ હતા. મેં તમને આગળના લેક્ચર્સમાં પણ એકમ અને માપનના આગળના લેક્ચર્સમાં પણ સોલ્વ કરાવેલા છે, અને એ સોલ્વ કરેલા છે અને આપણે આગળ મતલબ જે આપેલા હતા એને સોલ્વ કરાવેલા છે. ચલો, હવે વાત કરીએ આ ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 3 પહેલો બીજો થઈ ગયો, આ ક્વેશ્ચન નંબર 3 થઈ જશે કે નીચે આપેલ એકમમાંથી કયો એકમ mL²/q² પરિમાણ ધરાવે છે. જો અહીંયા q તમને શું આપી દીધું હોય? વિદ્યુત ભાર આપી દીધો હોય. ખ્યાલ આવી ગયો? q શું આપી દીધું હોય? વિદ્યુત ભાર આપી દીધો હોય. ચલો, તો સૌથી પહેલા એક એક કરીને સોલ્વ કરીએ. ભાઈ હેનરી જે છે એ હેનરી જે છે એ કોનો મતલબ કોનો એકમ છે તો એ જે છે પ્રેરકત્વનો એકમ છે, બરોબર ને. હેનરી જે છે એ આત્મપ્રેરકત્વનો એકમ છે. ઓકે, પછી વેબર જે છે એ ચુંબકીય ફ્લક્સનો એકમ છે. કોનો છે? ચુંબકીય ફ્લક્સ. એટલે ચુંબકીય ફ્લક્સને પછી વાત કરીએ, પહેલા પ્રેરકત્વની વાત કરી લઈએ કે આનું પ્રેરકત્વ નો એકમ મતલબ હેનરી થાય છે. તો હવે આપણે પ્રેરકત્વની આગળ વાત કરીએ તો જો એક વસ્તુને હું તમને સમજાવું કે કોઈ પણ તમે ઓલરેડી મોટર અને જનરેટર ભણી ચૂક્યા, બરાબર ને. તો મોટરમાં જે ફ્લક્સ બને છે, ફ્લક્સ કોના પર આધાર રાખે છે? અંદર વહેતો વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો? ફ્લક્સ જે બને છે કોના પર આધાર રાખે છે? અંદર બનતો મતલબ અંદરથી વહેતો વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે. મતલબ phi ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. અને phi ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? હવે જો આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, હે ને, અચળાંક છે. તો એ અચળાંકને હટાવશું ને ઇક્વલ ટુમાં કરશું તો કંઈક શું મૂકવું પડશે? અચળાંક મૂકવો પડશે. અને એ અચળાંક અહીંયા આપણે જે છે એ પ્રેરકત્વ, આત્મપ્રેરકત્વ L મૂકી દઈએ અને ઇઝ ઇક્વલ ટુ મતલબ phi ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? LI. મારે શું શોધવું છે? L શોધવું. તો L ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું બનશે? phi/I. બરોબર. હવે આપણને બીજું એક ફોર્મ્યુલા ખ્યાલ છે કે phi ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A. કદાચ તમને ના ખ્યાલ હોય તો ગભરાવાની જરૂર નથી, 12માં બધું આવી જવાનું છે. ઓકે, તો phi ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A થશે. તો phi વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો phi ઇઝ ઇક્વલ ટુ શું થશે? B ઇન્ટુ A ડિવાઈડ બાય I. હવે B ની વેલ્યુ શું? તો B અહીંયા શું છે તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર,
બી અહીંયા શું છે ચુંબકીય ક્ષેત્ર અને એ શું છે તો કે ભાઈ ક્ષેત્રફળ છે બરોબર એ અહીંયા શું થઈ જશે ક્ષેત્રફળ તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવું છે તો એના જો ચુંબકીય ક્ષેત્રનો એક ફોર્મ્યુલા છે કે એના પર કોઈ પણ તાર પર લાગતું બળ જે છે કોના પર આધાર રાખે છે તો કે બી ઇન્ટુ આઈ ઇન્ટુ એલ એ તારની લંબાઈ બરોબર આપણે 12થમાં ભણવાના છીએ અને તમે આઈ થિંક 10થમાં 10મા ધોરણમાં ભણ્યા પણ હતા કે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર આ તાર મૂકવામાં આવે ને એની અંદર વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે તો એના ઉપર એક બળ લાગે છે એફ બરોબર ને એ ખાલી તમે થિયરેટિકલ ભણ્યા હતા ઓકે હવે પ્રેક્ટિકલ એટલે કે એને ઇક્વેશન્સમાં કઈ રીતના કરશો તો એના પર લાગતું જે બળ છે એ કોના પર આધાર રાખે તો કે આ ચુંબકીય ક્ષેત્ર હે ને ચુંબકીય ક્ષેત્ર પછી આઈ એટલે કે એની અંદરથી વહેતો વિદ્યુત પ્રવાહ અને એલ એટલે કે એ કેટલી લંબાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્રની અંદર એની કેટલી લંબાઈ છે એના પર આધાર રાખે છે તો એફ ઇઝિકલ ટુ બી આઈ એલ થઈ જશે તો બી ઇઝિકલ ટુ શું થશે તો કે એફ બાય આઈ એલ થાય ને એફ બાય આઈ એલ તો આ સમીકરણને આપણે આની અંદર મૂકશું તો બી ઇઝિકલ ટુ અહીંયા શું થઈ જશે બી ઇઝિકલ ટુ એફ હવે એ આ એઝ ઇટ ઇઝ એ મૂકી દો અને અહીંયા આઈ એટલે અહીંયા આઈનો વર્ગ થઈ જશે આ આઈ આની સાથે વર્ગ થઈ જશે અને વધશે શું એલ બરોબર તો એલનું આપણને એક ફોર્મ્યુલા મળ્યું એફ એ આઈ એલ હવે એલનું પારિમાણિક સૂત્ર આપણને ક્યાંથી મળશે તો ફોર્સનું પારિમાણિક સૂત્ર શું થશે તો m1 l1 t-2 એરિયાનું ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું થશે એલનો વર્ગ થઈ જશે ડિવાઈડ બાય આઈ એટલે વિદ્યુત પ્રવાહ ને વિદ્યુત પ્રવાહનું શું થશે આઈ સ્ક્વેર બરોબર એ સ્ક્વેર અહીંયા વિદ્યુત પ્રવાહ એ સ્ક્વેર અને આ થઈ જશે એલ હવે આ એલ કોની સાથે કટ થઈ જશે આની સાથે કટ થઈ જશે તો આપણું જે સમીકરણ મળશે વધશે એ કેટલું વધશે તો અહીંયા થઈ જશે જો આને સિમ્પ્લિફાય કરશું તો આ એલ વધશે એલ સાથે એલ સ્ક્વેર થઈ જશે મતલબ અહીંયા આ m1 એલ સ્ક્વેર t-2 અને એ ઉપર જશે એટલે a માઇનસ 2 થઈ જશે બરોબર ને તો આ પારિમાણિક સૂત્ર મળશે કોનું તો કે ભાઈ કોનું પ્રેરકત્વનું હને આત્મપ્રેરકત્વનું આ એલ જે છે ને એ આત્મપ્રેરકત્વ દર્શાવે છે એમ જે છે સેમ હશે એમ જે છે એ મ્યુચ્યુઅલ પ્રેરકત્વ દર્શાવે છે અન્યોન્ય ઓકે આગળ ભણશું ડોન્ટ વરી 12થમાં આપણે બધું ભણવાના છીએ ઓકે અચ્છા ચલો લખાઈ ગયું હતું ને પેલું એની જરૂર નહીં ચલો હવે આપણે આગળ વધીએ ઓકે હવે અહીંયા તમને જુઓ શું કીધું છે એમ એલ સ્ક્વેર બાય ક્યુ સ્ક્વેર આ વસ્તુને હું આવી રીતના લખી શકું એમ એલ સ્ક્વેર ક્યુ માઇનસ 2 આવી રીતના લખી શકાય કે ન લખી શકાય અને તમને કહી દીધું છે કે અહીંયા ક્યુ શું છે તો કે વિદ્યુત ભાર છે અહીંયા ક્યુ શું આપી દીધું છે વિદ્યુત ભાર આપી દીધું છે અને આપણને ખ્યાલ છે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી થાય ક્યુનું ક્યુનું ફોર્મ્યુલા શું થાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી અને ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે આઈ સ્ક્વેર ટી સ્ક્વેર અને ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પારિમાણિક સ્વરૂપે જો જોવા જઈએ તો એ સ્ક્વેર ટી સ્ક્વેર થાય કે ન થાય પારિમાણિક ના કન્સેપ્ટથી જોવા જઈએ તો મતલબ એ સ્ક્વેર ટી સ્ક્વેર જે છે એ શું થઈ જશે ક્યુ સ્ક્વેર થઈ જશે હે ને એ સ્ક્વેર ટી સ્ક્વેર એટલે કે અહીંયા જો તમે એ સ્ક્વેર આ જે છે એ શું થઈ જશે તો કે ભાઈ m1 L2 અને a સ્ક્વેર હવે અહીંયા નેગેટિવ સાઇન છે એટલા માટે આપણે ક્યુનો જે વર્ગ છે અચ્છા આને આપણે આવી રીતના પણ લખી શકીએ ને કે ક્યુ -2 ઇઝ ઇક્વલ ટુ એનો -2 વર્ગ અને ટીનો -2 વર્ગ તો ક્યુનો વર્ગ કેવો થઈ જશે -2 થઈ જશે અહીંયા આપણે એની અંદર લઈ લઈએ -2 થઈ જશે બરોબર ઓકે મતલબ આ ફોર્મ્યુલા કેવું થશે તો કે ml નો વર્ગ ડિવાઈડ બાય ક્યુનો વર્ગ થાય કે ન થાય ઓકે તો આ જે છે અહીંયા નીચે આપેલ એકમમાં કયો એકમ આ પરિમાણ ધરાવે છે ml સ્ક્વેર બાય ક્યુ સ્ક્વેર તો હેનરી વિલ બી ધ રાઈટ આન્સર કેમ હેનરી રાઈટ આન્સર આવશે આપણને વેલ્યુઝ મળી ગઈ અચ્છા વેબર હોત તો વેબર જે છે એ ચુંબકીય ફ્લક્સ થોત ને એ ફ્લક્સ ને આપણે આગળ
ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ, તો આનું ફોર્મ્યુલા તમે કરશો તો આને ચુંબકીય ક્ષેત્રનું ફોર્મ્યુલા અહીંયા મૂકી દેવાનું, એ મૂકશો એટલે તમને આ જ જવાબ મળશે. પણ અહીંયા તમે જુઓ કે અહીંયા ચુંબકીય ફ્લક્સ એટલે કે આ ફ્લક્સ, આ ચુંબકીય ફ્લક્સ ભાગ્યા આઈ નથી, એટલે એલ જે છે એ આના બરાબર થશે નહીં. એલ નહીં પણ ચુંબકીય ફ્લક્સ જે છે એ વેલ્યુ આપશે નહીં. ઓકે, આ વેલ્યુ આપશે નહીં. લખી નાખો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે કે વાયુના સમીકરણને P + a/v² ઇન્ટુ v - b ઇઝ ઇક્વલ ટુ RT ના સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અહીં P એ દબાણ, v એ કદ, T એ એબ્સોલ્યુટ ટેમ્પરેચર અને તાપમાન, અને A, B અને R જે છે એ કેવા છે? અચળાંકો છે. તો એનું પરિમાણ ખાલી જગ્યા થશે. હવે એનું પરિમાણ શોધવાનું છે. જો આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે એટલે આપણે કયો કન્સેપ્ટ વાપરવાનો થશે? પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી. પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી એટલે સાતત્યનો નિયમ જે છે એ જ એ સિદ્ધાંત શું કહે છે કે કોઈ પણ ભૌતિક રાશિ જે છે એનો સરવાળો કે બાદબાકી ત્યારે જ પોસિબલ હોય જ્યારે એ ભૌતિક રાશિઓ કેવી હોય? સમાન પરિમાણ ધરાવતી હોય. બરોબર ને? તો એ કન્સેપ્ટને આપણે ધ્યાનમાં રાખતા સોલ્વ કરશું. તો ચલો સોલ્વ કરીએ જલ્દીથી, એને સોલ્વ કરીએ આ ક્વેશ્ચનને. ઓકે, ક્વેશ્ચનને સોલ્વ કરીએ. હવે જુઓ, પહેલાં તો આ બે ભૌતિક રાશિનો સરવાળો થાય એનો મતલબ શું થયો? મારે શું શોધવું છે? એ શોધવો હોય, તમને બી કીધું હોય તો આના રિલેશન જોવા પડે, બરોબર? પણ હવે મારે માત્ર ને માત્ર એ શોધવો છે, તો આ રિલેશન્સ અને આ રિલેશન્સને ગોળી મારી દો. બસ આ એક રિલેશન તમારા ધ્યાનમાં હોવું જોઈએ. તમને અહીંયા પી શું છે એ કહી દીધું છે, વી શું છે એ પણ કહી દીધું છે. તમારે આ બે જે છે એને ધ્યાનમાં રાખવાના છે. હવે સરવાળો, આ બે ભૌતિક રાશિનો સરવાળો ક્યારે થાય? જ્યારે બંને ભૌતિક રાશિના પરિમાણ કેવા હશે? સમાન હશે. બરોબર ને? તો આ કન્ડિશનને હું કેવી રીતના લખી શકીશ? તો કે ભાઈ પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટીનો કન્સેપ્ટનો ઉપયોગ કરતા પીના પરિમાણ એ કોના બરાબર થશે? તો કે a/v² ના પરિમાણના બરાબર થશે. ખ્યાલ આવી ગયો કે નહીં? હવે પી એટલે શું થઈ જશે? અહીંયા પ્રેશર, હે ને? દબાણ કહી દીધું છે. તો પ્રેશરનું પારિમાણિક સૂત્ર શું હતું? તો પ્રેશરનું પારિમાણિક સૂત્ર મેં તમને કરાવેલું છે કે P = F/A. F અહીંયા શું થશે? m1 L1 T - 2, અને અહીંયા એ શું થઈ જશે? ક્ષેત્રફળ L². એને આપણે સોલ્વ કરશું તો થશે m1 L - 1 T - 2. ઓકે, આ ઓલરેડી મેં તમને કરાવી દીધેલું છે. ઘણીવાર હું વારંવાર એટલા માટે તમને આ પદ્ધતિથી કરાવતો જઉં છું કેમ કે તમને ખ્યાલ આવે, તમારા ધ્યાનમાં આવે કે મારે કઈ રીતના ક્વેશ્ચન સોલ્વ કરવો. મને અચાનક યાદ ના આવે, ચલો યાદ આવી પણ ગયું હોય તો પણ એક વખત આનો રેફરન્સ લઈ લેવો. આનાથી શું થશે કે તમારો કોન્ફિડન્સ વધી જશે અને તમારા જવાબ માટેનો જે કોન્ફિડન્સ છે ઇન્ક્રીઝ થઈ જશે. બરોબર? તો પ્રેશર શું થશે? m1 L, અચ્છા L1 છે, આ ઉપર જશે એટલે 1 - 2 એટલે -1 થઈ જશે અને T - 2. ઓકે, તો પ્રેશર શું મળ્યું આપણને? વેરી ગુડ. પ્રેશરનું પારિમાણિક સૂત્ર આપણે લખી દઈએ, m1 L - 1 T - 2 ઇઝ ઇક્વલ ટુ એ મારે શોધવું છે અને એ એઝ ઇટ ઇઝ મૂકી રાખીશ, અને v એટલે શું થઈ જશે? કદ, અને કદ શું થાય? L3. બરોબર ને? કદનું જે છે એ પારિમાણિક સૂત્ર શું થશે? L3, અને L3 નો વર્ગ થઈ જશે. અહીંયા L3 નો વર્ગ થશે એટલે આપણે અહીંયા મૂકી દઈએ. તો ભાઈ આ સમીકરણને ધ્યાનમાં રાખતા m1 L - 1 T - 2 ઇઝ ઇક્વલ ટુ a/L નો પાવર 6 થશે. L નો પાવર કેટલો થઈ જશે? 6 થઈ જશે. તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? a ઇઝ ઇક્વલ ટુ આ પારિમાણિક સૂત્ર m1 L - 1 T - 2 ઇન્ટુ આ થશે L6. બરોબર? એને સોલ્વ કરશો તો આ થઈ જશે m1 L - 1 6 એટલે L5 T - 2. ક્યાં જવાબ છે? m1 L5 T. યસ, વેરી ગુડ. આ જવાબ આવશે આપણો. સો એ વિલ બી ધ રાઈટ આન્સર. ખ્યાલ આવી ગયો? m1 L5 T - 2. m1 L5 T - 2. ક્લિયર? લખી નાખો. ચલો ઓકે, ચલો તમે આની અંદર બીજું એક કીધું હોય કે બી નું પરિમાણ શોધો. બી નું પરિમાણ શોધો. તો એ તમારું હોમવર્ક.
એ તમારું હોમવર્ક. મને બીનું પરિમાણ શોધીને આન્સર કમેન્ટ કરવાનો છે, બરાબર ને? હોમવર્ક થઈ જશે. બીનું પરિમાણ શોધીને મને આન્સર કમેન્ટ કરો. ઓકે, સિમ્પલ લોજિક. પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી લગાવી દો. પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી શું કહે છે કે કોઈ સરવાળા કે બાદબાકી થતા હોય તો બંને સમાન ભૌતિક રાશિઓ હોય તો જ એનો સરવાળો કે બાદબાકી થાય. એને બળમાં બળ જ એડ થાય, બળમાં સમય એડ ન થાય. એને બળમાં બળ જ એડ થાય, એમ વેગમાં વેગ જ એડ થાય, પ્રવેગમાં પ્રવેગ જ એડ થાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખતા બંને સમાન પારિમાણિક રાશિ ધરાવતા હશે, મતલબ વીનું પરિમાણ વી કોના બરાબર થશે, વીનું પરિમાણ કોના બરાબર હશે, બીના પરિમાણના બરાબર હશે. અને એને તમે આવી રીતના સોલ્વ કરશો તો જવાબ આવશે. જે જવાબ આવે છે એ મને કમેન્ટ કરજો. ઓકે, ચલો લખી નાખો, જલ્દીથી સોલ્વ કરો. ચલો, 5th ક્વેશ્ચન આપી દીધો છે કંઈક આવી રીતના કે ભાઈ એમ દળ ધરાવતા પદાર્થને કે સ્પ્રિંગ અચળાંક ધરાવતા સ્પ્રિંગ વડે લટકાવવામાં આવે છે ત્યારે થતા કંપનની આવૃત્તિ, મતલબ જો અહીંયા એમ દળ ધરાવતો કોઈ પદાર્થ છે અને કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો, મતલબ અહીંયા એક ફિગર બનાવી દઉં તમને સમજવા માટે. અહીંયા આવી રીતના કોઈ બ્લોક એમને લટકાવી દેવામાં આવે છે. અહીંયા કે જે છે એ સ્પ્રિંગ અચળાંક છે. ઓકે, આ લટકાવવામાં આવે તો ઓબ્વિયસલી આ શું કરશે? કંપન કરશે. કંપન કરવું એનો મતલબ શું થશે? વાઇબ્રેટ થશે, ઉપર નીચે થશે, બરોબર? ઉપર નીચે થશે. અને આ જે વાઇબ્રેશન થાય છે એની એક કંઈક આવૃત્તિ એફ આપી દીધી છે આપણને. એની આવૃત્તિ કેટલી આપી દીધી છે? એફ આપી દીધી છે. અને એનું રિલેશન આપ્યું છે કે એફ અને એમ અને કે સાથેનું એફ આવૃત્તિનું રિલેશન આપ્યું છે એફ ઇઝ ટુ સી એમ નો એક્સ પાવર અને કે નો વાય પાવર તરીકે દર્શાવવામાં આવે છે. જ્યાં સી જે છે એ અચળાંક છે અને એ પરિમાણ રહિત છે. એ કેવું છે? પરિમાણ રહિત છે. તો ભૌતિક રાશિ એક્સ અને વાયનું મૂલ્ય શોધો. ઓકે, ભૌતિક રાશિ હોય, મતલબ આ પરિમાણ રહિત ભૌતિક રાશિ હોય તો એક્સ અને વાયનું મૂલ્ય શોધવાની વાત કરી છે. તમને ઓપ્શન્સ આપી દીધા છે. પહેલાં તમે આને સોલ્વ કરવાનો ટ્રાય કરો, કેમ કે આ ટાઈપના ક્વેશ્ચન્સ હું ઓલરેડી તમને કરાવી ચૂક્યો છું. તમે આનો આ ઉપર ટ્રાય કરો. ચલો, કોશિશ કરો. कोशिश करने वालों की कभी हार नहीं होती. ठीक है, तो आपको कोशिश करनी चाहिए. कोशिश करते जाओ, सब कुछ मिल जाएगा, सब कुछ आ जाएगा. ओके, चलो, तो શું જવાબ આવ્યો છે મને જલ્દીથી કમેન્ટ કરો. કમેન્ટમાં આન્સર ક્વેશ્ચન નંબર 5, આન્સર A B C D કયો જવાબ આવે છે એ મને તમે કમેન્ટ કરો. અને એની સાથે સાથે આપણે અહીંયા એને સોલ્વ પણ કરી નાખીએ. ચલો ભાઈ, હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. અહીંયા તમને F ઇઝ ઇક્વલ ટુ સી એમનો પાવર એક્સ અને કેનો પાવર વાય આપી દીધો છે. હવે બંનેના પારિમાણિક સૂત્રો આપણે લખી દઈએ. બંને બાજુના પારિમાણિક સૂત્રો. ભાઈ એફ અહીંયા શું આપ્યું છે? આવૃત્તિ. આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે M0 L0 T-1 થશે. ખ્યાલ છે ને? આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/T. તો 1/T એટલે કે M0 L0 T-1. આ તમારે ધ્યાન રાખવા માટે, મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતના આ જવાબ આવે છે, કઈ રીતના આવૃત્તિનું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું. અચ્છા, સી પરિમાણ રહિત છે, આપણું ટેન્શન ગયું. એમ દળ છે, એમ દળ છે તો એમને આપણે લખી દઈએ દળ. અને એનો પાવર કેટલો? તો કે ભાઈ એક્સ. અને કે અહીંયા શું કીધું છે? કે જે છે એ સ્પ્રિંગ અચળાંક છે. ઓકે, કે અહીંયા કેવું આપી દીધું છે? સ્પ્રિંગ અચળાંક છે. અને સ્પ્રિંગ અચળાંક કેનું પારિમાણિક સૂત્ર થશે? કેટલું થશે? ઓકે, ચલો, તો તમને એક રિલેશન કદાચ ખ્યાલ હશે, તમે ઓલરેડી આગળના લેક્ચર્સ ભણી ગયા હશો. તો જે મતલબ મેં નથી ભણાયા, સ્કૂલમાં તમે ભણ્યા હશો ન્યૂટનના નિયમો, હે ને? મતલબ આપણું જે 5મું ચેપ્ટર છે એ તમે ઓલરેડી ભણી ગયા હશો તો તમને ખ્યાલ હશે કે એફ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ જે છે એ રિલેશન કોનું રિલેશન છે? તો આ ટાઈપની ઓબ્જેક્ટ, મતલબ અહીંયા જે બળ છે, આના પર લાગતું બળ, સ્પ્રિંગ બળ જે છે એ સ્પ્રિંગ બળ કોના બરાબર થશે? તો -k × x. એક્સ અહીંયા સ્થાનાંતર થશે ને કે જે છે એ સ્પ્રિંગ અચળાંક થશે. તો k ઇઝ ઇક્વલ ટુ શું થશે? F/x. હવે એફ તમને ખ્યાલ છે કેટલું છે? M1 L1 T-2 ને એક્સ અહીંયા શું થઈ જશે? L. બરોબર ને? L થઈ જશે ને? આ જે છે સ્થાનાંતર દર્શાવે, સ્થાનાંતર લંબાઈ, ને લંબાઈનું પારિમાણિક સૂત્ર L. બરોબર? તો L કટ થઈ જશે. તો અહીંયા M1 L0 T-2 એટલે આપણે ML T-2 પણ લખી શકીએ. તો આપણું કેનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? એ થઈ જશે L0 થશે ને? M T-2 તમારો જવાબ આવશે ને? અહીંયા T લખી નાખીએ, અહીંયા T-2 ML M T-2 L0 થઈ જશે. બરોબર? અને એનો પાવર કેટલો? તો કે ભાઈ y. ઓકે, હવે
અને વાય વાય અલગ અલગ કરી નાખો તો એને આપણે અલગ અલગ કરશું તો એમનો પાવર અહીંયા કેટલો વાય ને એમનો પાવર અહીંયા કેટલો એમનો પાવર અહીંયા કેટલો એક્સ ને એમનો પાવર અહીંયા કેટલો વાય તો એમનો કુલ પાવર કેટલો થશે તો કે એમનો પાવર થશે એક્સ પ્લસ વાય અને અહીંયા એલ તો છે જ નહીં એટલે ગોળી મારો ટી તો ટીનો થશે -2y બરાબર ટીનો પાવર કેટલો થઈ જશે -2y હવે કમ્પેરિઝન કરી દો બંને સમીકરણ બંને આ બાજુની ઘાત આ બાજુના ઘાત સાથે એમની ઘાત એમ સાથે એલની ઘાત એલ સાથે અને ટીની ઘાત ટી સાથે કમ્પેર કરો તો ભાઈ અહીંયા એમની ઘાત એક્સ પ્લસ વાય એમની ઘાત કેટલી એક્સ પ્લસ વાય અને અહીંયા કેટલી ઘાત છે 0 મતલબ એના ઉપરથી આપણને ખબર પડે ચલો એક આ ઇક્વેશન બન્યું બરાબર હવે અહીંયા ટીની પાવર કેટલી તો -2y ટીનો પાવર અહીંયા કેટલો -2y ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલો પાવર t -1 તો એ કેટલો થઈ જશે -1 ઓકે અને -1 એટલે આ કટ થઈ જશે અને y ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે તો y ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે આ માઇનસ માઇનસ કટ થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ 1/2 હવે y ઇઝ ઇક્વલ ટુ 1/2 મળ્યું તો એની આ y ની વેલ્યુ આની અંદર મૂકવામાં આવે તો x ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે તો x ઇઝ ઇક્વલ ટુ -y થઈ જશે અને x ઇઝ ઇક્વલ ટુ -1/2 મળશે મતલબ આપણને y ની વેલ્યુ 1/2 y ની વેલ્યુ કેટલી મળી 1/2 અને x ની વેલ્યુ કેટલી મળી -1/2 તો જવાબ તમે જોઈ લો ભાઈ કોનો જવાબ સાચો આવ્યો છે એક વખત જોઈ લો તમે x ઇઝ ઇક્વલ ટુ 1/2 ખોટું -1/2 -1/2 ખોટું 1/2 -1/2 હવે જુઓ અહીંયા x ની વેલ્યુ કેટલી આપી 1/2 અને y ની વેલ્યુ કેટલી આપી -1/2 પણ અહીંયા આપણે x ની વેલ્યુ -1/2 મળે છે ને x ની વેલ્યુ -1/2 મળે છે અહીંયા મેં નથી લખ્યું માઇનસ ઓકે માઇનસ x ની વેલ્યુ આપણને કેવી મળે છે -1/2 મળે છે અને y ની વેલ્યુ 1/2 મળે છે તો y ની વેલ્યુ 1/2 થવી જોઈએ અને x ની વેલ્યુ -1/2 so the D will be the right answer of this question clear લખી નાખો ચલો જલ્દીથી ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન 6 ક્વેશ્ચન આપી દીધો છે પહેલા તો મને કમેન્ટ કરીને એ જણાવો કે આમાં કયો કન્સેપ્ટ તમે યુઝ કરવાના છો ઓકે અને એ કન્સેપ્ટ યુઝ કરીને પછી એનો શું જવાબ આવે છે એ પણ મને જણાવો ચલો જલ્દીથી આ ક્વેશ્ચનને સોલ્વ કરો અને તમારે આન્સર મતલબ કમેન્ટમાં લખવાનું છે ક્વેશ્ચન નંબર 6 એનો આન્સર A B C કે D જે હોય હે ને ક્વેશ્ચન નંબર 6 A ક્વેશ્ચન નંબર 6 B ક્વેશ્ચન નંબર 6 C ક્વેશ્ચન નંબર 6 D કયો જવાબ આવે છે મને જલ્દીથી કમેન્ટ કરો ભાઈ ઓકે ચલો તો જેનો જવાબ આવી ગયો છે એમને ઓલ ધ બેસ્ટ નથી આવ્યો એ અહીંયા મારી સાથે કન્સેપ્ટને સમજો ઓલરેડી મેં બધા કન્સેપ્ટ કરાવેલા છે આગળના બધા વિડીયો લેક્ચર્સ જે બની ગયા છે એમાં મેં બધા કન્સેપ્ટ કરાવેલા છે એક કન્સેપ્ટ તમને ક્લિયર કરાવેલા છે તો તમે એ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને જો વિડીયોઝ નવો મતલબ આના પહેલાંના વિડીયોઝ જોવાના બાકી હોય તો એક વખત તમે એને ત્યાં જઈને જોઈ લેજો બહુ જ હેલ્પ કરશે ઓકે ચલો હવે જુઓ F બળને F ઇઝ ઇક્વલ ટુ AT પ્લસ BT સ્ક્વેરના સ્વરૂપે આપવામાં આવે છે મતલબ તમને અહીંયા એમ કીધું છે કે બળ જે છે F ઇઝ ઇક્વલ ટુ AT પ્લસ BTના વર્ગના બરાબર આપી દેવામાં આવે છે આવી રીતના દર્શાવવામાં આવે છે ને જ્યાં T શું આપી દીધું છે સમય આપી દીધો છે T અહીંયા સમય આપી દીધો છે તો A અને B ના પરિમાણ ખાલી જગ્યા થશે A અને B ના પરિમાણ મારે શોધવાના છે અહીંયા કયો કન્સેપ્ટ યુઝ કરવાનો છે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી બરોબર ને સાતત્યનો નિયમ ઓકે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી તો એ કન્સેપ્ટનો ઉપયોગ કરશું અને ક્વેશ્ચનને સોલ્વ કરશું હવે મને કો આ સમીકરણને હું રીઅરેન્જ કરીશ યસ રીઅરેન્જ કરવું પડશે તો રીઅરેન્જ કરશો તો F માઇનસ AT માઇનસ BT નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0 થશે આને મેં શું કરી નાખ્યું રીઅરેન્જ કરી નાખ્યું કેમ રીઅરેન્જ કરવાનું કેમ કે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી શું કહે છે કે કોઈ પણ ભૌતિક રાશિના સરવાળાને બાદબાકી ત્યારે જ પોસિબલ છે જ્યારે એના પરિમાણો સમાન હોય અહીંયા F ઇઝ ઇક્વલ ટુ AT પ્લસ BT એટલે આ બંનેનો સરવાળો ત્યારે જ થાય જ્યારે બંનેના પરિમાણ સમાન હોય પણ આપણને અહીંયા F જે છે એ બળ આપ્યું છે એટલે F નું પરિમાણ ખબર છે
એટીનું અને બીટી સ્ક્વેરનું પરિમાણ ખબર નથી. એટલા માટે મેં શું કર્યું, આ આખા ટર્મને આપણે સરવાળા બાદબાકીમાં રૂપાંતરિત કરી નાખ્યું. એટલે આ ટર્મને આ બાજુ લાવ્યું એટલે માઇનસ એટી, આ ટર્મને આ બાજુ લાવ્યું એટલે માઇનસ બીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે હવે તમે જુઓ અહીંયા બંને વચ્ચે મતલબ 1, 2 અને 3 ત્રણે ત્રણ ભૌતિક રાશિનો શું થાય છે, બાદબાકી થાય છે. ત્રણ ભૌતિક રાશિની બાદબાકી થાય છે. એટલા માટે હવે મેં તમને સમજાવેલું છે કે ભાઈ શું કે ભાઈ એફનું મતલબ એફ જે બળ જે છે એની જે પરિમાણ મતલબ એનું જે પરિમાણ હશે એટલું જ પરિમાણ એટીનું હશે ને એટલું જ પરિમાણ બીટી સ્ક્વેરનું હશે. તો ને તો જ એમાં બાદબાકી થાય, અધરવાઇઝ બાદબાકી પોસિબલ નથી. તો આપણે અહીંયા લખી શકીએ કે એફનું પરિમાણ એ કોના બરાબર થશે, તો કે એટીના પરિમાણના બરાબર થશે. બરોબર. અને એફનું પરિમાણ બીટી સ્ક્વેરના પરિમાણના બરાબર થશે. તો આપણે પહેલાં તો આને એના સ્વરૂપને સમજી લઈએ. તો એફ અહીંયા શું થશે પારિમાણિક સૂત્ર, તો કે ભાઈ m1 L1 T-2 ઇઝ ઇક્વલ ટુ એ આપણને ખબર નથી અને ટીનું પરિમાણ શું થશે, ટી સમય આપ્યો છે તો ટી થશે. ઓકે, તો એને સબ્જેક્ટ બનાવશો તો અહીંયા શું થશે, m1 L1 T-2 ડિવાઈડ બાય ટી. બરોબર. ને ડિવાઈડ બાય ટી કરશો એટલે આ તમારો જે જવાબ આવશે કંઈક આવી રીતના મળશે આપણને. હું અલગ ચોકથી બનાવી દઉં અહીંયા m1 L1 અચ્છા ટી ઉપર જશે એટલે -1 એટલે t-3 થઈ જશે, t-3 થઈ જશે. તો જુઓ m1 L1 t-3 આમાં પણ છે અને m1 L1 t-3 આમાં પણ છે. એનો મતલબ એમ થયો કે હવે આ બે તો આપણા નીકળી જ જશે, ml t-1 ml t-4 એટલે આ તો બે નીકળી ગયા. હવે વાત આવી એ અને બી ની. હવે માત્ર ને માત્ર એ અને બી સાથે આપણે રમત રમવાની છે. મતલબ મારે બી ટીનું રિલેશન્સ પણ અહીંયા સોલ્વ કરવું પડશે. તો તમને ખ્યાલ છે કે ભાઈ એફનું પરિમાણ અહીંયા કોના બરાબર થશે, તો કે બીટીના વર્ગના બરાબર. એફનું પરિમાણ કોના બરાબર, એફનું પરિમાણ કોના બરાબર, બીટીના વર્ગના બરાબર થશે. તો એને સોલ્વ કરશો તો અહીંયા એફનું પરિમાણ કોના બરાબર થશે, તો કે બીટીના વર્ગના પરિમાણના બરાબર થાય. બરોબર. અને આ એફનું પરિમાણ અહીંયા કેટલું છે, તો આપણને ખ્યાલ છે m1 L1 T-2 અને બીટીનું એટલે કે બી આપણી પાસે અહીંયા થઈ જશે ને ટીનો વર્ગ થઈ જશે. ટી સમય દર્શાવે છે એટલા માટે ટીનો વર્ગ થશે. બી ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે ભાઈ m1 L1 T-2 ડિવાઈડ બાય ટીનો વર્ગ. અને એને સોલ્વ કરશો તો જુઓ ટી ઉપર જશે એટલે m1 L1 T-4 થઈ જશે. બરોબર કે નહીં. આ બે ઉપર જશે એટલે -2 હે ને, -2 કેટલા થઈ જશે, -4. ક્લિયર. તો m1 L1 T-4. તો બી નું પારિમાણિક સૂત્ર આપણને જે મળ્યું એ કંઈક આવી રીતના મળ્યું અને એનું પારિમાણિક જે મળ્યું એ આવી રીતના કંઈક મળે છે. તો હવે તમે જુઓ m1 L1 T-4 અહીંયા m1 L નો વર્ગ છે એટલે આ તો ખોટું જ પડશે. તો આ એ જે છે એ આપણો ખોટો જવાબ થઈ જશે ને બી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર. મજા આવીને લખી નાખો. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે કે ભાઈ પ્લાન્ક અચળાંક h, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c અને ન્યૂટનનું ગુરુત્વ અચળાંક જે છે એ 3 એ મૂળભૂત એકમો છે. અહીંયા 3 મૂળભૂત એકમો તમને આપી દીધા છે. પ્લાન્ક અચળાંક, બીજું કયું થઈ જશે, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ અને ન્યૂટનનું ગુરુત્વ અચળાંક. એ 3 મૂળભૂત એકમો હોય તો નીચેનામાંથી કયું લંબાઈનું પરિમાણ થશે. ઓકે, કયું લંબાઈનું પરિમાણ થશે. જલ્દીથી સોલ્વ કરો આને અને મને કમેન્ટ કરો, જલ્દીથી કમેન્ટ કરો. ઓકે, આમાંથી કયો જવાબ આવશે. આ ટાઈપના મેં ક્વેશ્ચન્સ ઓલરેડી કરાવી દીધા, ઓલરેડી થયેલા છે પણ તમારે જવાબ આપવાનો છે. અને આ નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન જે છે એ નીટ 2016માં પૂછાયેલો છે. ઓકે, સેકન્ડ ફેઝ 2016, નીટ 2016માં પૂછાયેલો છે. ઓકે, અને એના પછી આપણે નીટ 2017નો એક ક્વેશ્ચન લઈ લઈએ અને પછી આજનું લેક્ચર એટલે કે આપણું એકમ અને માપન આપણે જે છે એ ક્લોઝ કરવાના છીએ. આજે એકમ અને માપન આપણું સંપૂર્ણતઃ પતી જશે. ઓકે, અને પછી કંઈક ક્વેશ્ચન્સ હશે તો આપણે એનાથી અલગ ફરીથી લેક્ચર્સ બનાવશું. પણ એના પછી આપણે જે ચાલુ કરવાના છીએ એ ત્રીજું ચેપ્ટર ચાલુ કરવાના છીએ અને ત્રીજું સૂર્ય પથ પર ગતિ. એના ઉપર તો બેસ્ટ ક્વેશ્ચન્સ નીટ અને JEEના આપણે સોલ્વ કરવાના છે. ઓકે, ચલો જલ્દીથી સોલ્વ કરો. સોલ્વ કરીને મને આન્સર કમેન્ટ કરો જલ્દી. થઈ ગયો ભાઈ? ઓકે, ચલો.
તો જેને આવી ગયો હોય એને ઓલ ધ બેસ્ટ. મને કમેન્ટ કરો જલ્દીથી કયો આવશે ક્વેશ્ચન નંબર 7 ABCD કયો આવે છે મને જલ્દીથી કહો. અને ના આવ્યો હોય એ અહીંયા મારી સાથે સાથે કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપો. ઓકે, ચલો હવે પ્લાન્ક અચળાંક. અચ્છા, પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. તો એ જ અહીંયા તમને શું કીધું છે, પહેલાં તો એક એક વસ્તુને આપણે સમજી લઈએ. પ્લાન્ક અચળાંક, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને ન્યૂટનનો ગુરુત્વ અચળાંક જે છે, આ 3 મૂળભૂત એકમો હોય. આપણે આ 3ને મૂળભૂત એકમો ધારી લીધા અને એ મૂળભૂત એકમમાં લંબાઈનું પરિમાણ શું થશે? તો સિમ્પલ કે ભાઈ લંબાઈનું પરિમાણ અહીંયા કોના પર આધાર રાખે છે? તો પહેલાં તો પ્લાન્ક અચળાંક પર આધાર રાખે છે. બીજું કોના પર આધાર રાખે છે? તો કે સી પર આધાર રાખે છે. ત્રીજું કોના પર આધાર રાખે છે? તો કે ભાઈ જી પર આધાર રાખે છે. મતલબ L ઇઝ ઇક્વલ ટુ હું આવી રીતના લખી શકું H, અચ્છા, ઇક્વલ ટુ અહીંયા કે કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ જનરલી કેવો હોય છે? અહીંયા જે આપણે કોન્સ્ટન્ટ લેતા હોઈએ છીએ એ જનરલી જે છે પરિમાણ રહિત હોય છે. બરાબર ને? પરિમાણ રહિત ક્વોન્ટિટી હોય છે, ભૌતિક રાશિ હોય છે. HCG. H અહીંયા કેટલું થઈ જશે? આપણે H ને A માની લઈએ, C ને આપણે B માની લઈએ અને G ને આપણે C માની લઈએ. ABCમાં અથવા XYZ તમે માની શકો, તમને જે યોગ્ય લાગે. ઓકે, ચલો XYZ પણ તમે માની શકો છો. ચલો XYZ, કેમ કે અત્યાર સુધી આપણે XYZ જ કર્યું છે તો આપણે XYZ માની લઈએ. બરાબર? ABC પણ તમે માની શકો છો. ઓકે, હવે આપણને અચ્છા આના પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ, પ્રકાશના વેગનું સૂત્ર ખબર હોવું જોઈએ અને ગુરુત્વ અચળાંકનું પણ તમને પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ. જો ના કર્યા હોય તો આગળના વિડીયોઝ મેં કરાયા છે, એની અંદર તમે જોઈ શકો છો. પ્લાન્ક અચળાંક સી અને જીનું પારિમાણિક સૂત્ર મળે છે એ શું હતું હું અહીંયા લખાવું છું, ડોન્ટ વરી. ઓકે, તો ચલો એલનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે ભાઈ M0 L અહીંયા લંબાઈ એટલે L1 અને T0 એ કોના બરાબર થશે? તો કે તો અહીંયા પરિમાણ રહિત છે એટલે ટેન્શન ગયું. હવે H પ્લાન્ક અચળાંક માટે તમારે જો તમને ઘણીવાર કેવું થતું MLTમાં જ આપણે કરવાનું હોય છે, પણ એનું તમે ઘાત ઉપરથી યાદ રાખી લેશો તો તમને ઇઝીલી સોલ્વ થઈ જશે. તો અહીંયા શું કરવાનું? 1 2 -1. ઓકે, જનરલી યાદ રાખવાની પદ્ધતિ છે. પ્લાન્ક અચળાંક આવે ને એટલે જુઓ અમુક અચળાંકો છે ને એના તમારે ગોખી જ નાખવાના છે, એમના સૂત્રો તમને ખબર જ હોવી જોઈએ. તો પ્લાન્ક અચળાંક માટેનો કન્સેપ્ટ જે છે એ કેટલો છે? 1 પછી 2 અને -1. શૂન્યાવકાશ માટે વેગ, ઓકે, ન્યૂટન નો ગુરુત્વ અચળાંક જે છે એ શું થાય? તો કે -1 3 -2. આ વસ્તુ તમે જો યાદ રાખશો ને તો ઇઝીલી તમે કોઈ પણ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો. હવે જુઓ અહીંયા પ્લાન્ક અચળાંકનું હું કઈ રીતના યાદ રાખું? 1 2 -1. ઓકે, ગુરુત્વ અચળાંક જે છે તો એ કે -1 3 -2. ઓકે, તો આવી રીતના તમારે યાદ રાખી લેવાના. તો જો M અહીંયા શું થશે? 1 થશે. L અહીંયા શું થશે? 2 થશે ને T અહીંયા શું થશે? -1 થશે. બરોબર? આ થશે. ઓકે, અને એનો પાવર કેટલો? તો એનો પાવર A. બરોબર? આ આખાનો પાવર કેટલો? H નો પાવર A નહીં, સોરી, X. મારા મગજમાં કેમ A આવી ગયું? X. ઓકે, એના પછી C શું થાય? તો કે M0 L1 T-C વેગ એટલે T-1 થઈ જશે. ઓકે, એનો પાવર કેટલો? તો એનો પાવર થશે Y. અને થર્ડ વન ઇઝ G માટે મેં તમને કીધું ભાઈ M-1 L3 T-2 મેં તમને સોલ્વ કરાવેલું છે. ઓકે, અને એ થઈ જશે Z. હવે M ને અલગ કરો, T ને અલગ કરો, L ને અલગ કરો. તો સૌથી પહેલા આપણે M ને લઈ લઈએ. તો M ને અલગ કરીશ તો M નો પાવર અહીંયા કેટલો થશે? X થશે. પ્લસ અહીંયા કેટલો થશે? 0 થશે એટલે Y 0 થઈ જશે. પ્લસ અહીંયા કેટલો થશે? અહીંયા -Z થશે. અહીંયા શું થશે? -Z. મતલબ M નો પાવર કેટલો થયો? તો કે X - Z. હવે વાત કરીએ કોનો પાવર? તો કે ભાઈ L નો પાવર. L નો પાવર અહીંયા તમે જુઓ તો L નો પાવર અહીંયા કેટલો થશે? 2x થશે. અહીંયા કેટલો થશે? 2x થશે. અહીંયા કેટલો થશે? Y થશે એટલે કે +Y થશે. અને અહીંયા કેટલો થશે? +3Z થશે. +3Z થશે. અને હવે વાત કરીએ કોની? તો કે T ની. સમય માટે તો સમયનો અહીંયા પાવર કેટલો? અહીંયા સમયનો પાવર કેટલો? -x. અહીંયા સમયનો પાવર કેટલો? -y. અહીંયા સમયનો પાવર કેટલો? -2z. બરોબર ને? 2z. ઓકે, તો આ થઈ જશે ઘાત. હવે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડના ઘાત જે છે એને સરખાવી નાખો તો તમે જો x - z બરાબર શું થાય? અહીં સમીકરણ છે ને, સમીકરણ આપણે બનાવવાના છે. તો x - z = 0. એક આ સમીકરણ x = કેટલું થઈ જશે?
ઝેડ થઈ જશે. ઓકે, ચલો હવે આ સમીકરણ જોઈએ. તો આના 2x + y + 3z ઇઝ ઇક્વલ ટુ અહીંયા એલની ઘાત અહીંયા કેટલી 1 ઇઝ ઇક્વલ ટુ 1. અને આને સોલ્વ કરશું તો -x -y -2z ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ટીનો ઘાત ને ટીનો ઘાત કમ્પેર કરશું તો 0 થશે. ઓકે, એક્સની વેલ્યુ કેટલી અહીંયા આવી? ઝેડ આવી. તો હું શું કરું છું, પહેલાં આ એક્સ મતલબ ઝેડને એક્સમાં રૂપાંતરિત કરી નાખું ને. તો અહીંયા એક્સની વેલ્યુ કેટલી? ઝેડ. તો ઝેડ કોના બરાબર થઈ જશે? એક્સના બરાબર થશે. ઝેડ એક્સના બરાબર એટલે આ 3x થઈ જશે. આ શું થઈ જશે? 3x થઈ જશે. ચલો, તો 3x + 2x એટલે અહીંયા શું થઈ જશે? 5x + y ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, આ ઇક્વેશન અહીંયા સુધી આ ઇક્વેશનને રાખીએ, કેમ કે હજી 2 વેરિયેબલ્સ આપણે એક વેરિયેબલમાં રૂપાંતરિત કરવું છે. તો હજી 2 વેરિયેબલ છે હે ને, 2 વેરિયેબલ હોવાના કારણે આપણે હજી આને સોલ્વ કરી શકશું નહીં. ચલો થર્ડ પર જતા રહીએ. અહીંયા સોલ્વ કરશું. -x અહીંયા આને x કરી દો એટલે -3x થશે. એને આ ઝેડને મેં x કરી નાખ્યું તો આ -2x -3x -x -2x એટલે -3x -y ઇઝ ઇક્વલ ટુ 0. તો y ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળશે? તો y ઇઝ ઇક્વલ ટુ -3x. આ y આ બાજુ જશે એટલે -3x થશે. તો y ની વેલ્યુ આપણને મળી ગઈ કેટલી? -3x. ઓકે, ચલો તો આ y ની વેલ્યુ આની અંદર મૂકી દો, કેમ કે અહીંયા 2 વેરિયેબલ x અને y બંને છે. તો એની આપણે એક વેરિયેબલમાં કન્વર્ટ કરશું. તો 5x આ y આ -3x -3x ઇઝ ઇક્વલ ટુ 1. અને આને સોલ્વ કરશો તો જવાબ કેટલો મળશે? તો 5 - 3 ધેટ ઇઝ 2x ઇઝ ઇક્વલ ટુ 1 ને x ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલો, એક્સની વેલ્યુ આપણને મળી ગઈ. મતલબ એક્સની અને ઝેડની વેલ્યુ સરખી એટલે ઝેડ પણ અહીંયા શું થઈ જશે? 1/2. અને હવે વાય પરથી આપણે શોધી લઈશું. તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ આ એક્સની જગ્યાએ 1/2 તો -3/2 થઈ જશે. -3/2 થશે. ઓકે, z ઇઝ ઇક્વલ ટુ 1/2, x ઇઝ ઇક્વલ ટુ 1/2 અને y ઇઝ ઇક્વલ ટુ -3/2. આ વેલ્યુઝ આપણને મળી ગઈ. ચલો, તો આને સમીકરણની અંદર મૂકી દઈએ. l ઇઝ ઇક્વલ ટુ k અચળાંક છે, h ની વેલ્યુ x આપણને કેટલું મળ્યું? 1/2. તો h નો પાવર 1/2 બરોબર. c y ની વેલ્યુ કેટલી? -3/2. c નો પાવર -3/2 અને z નો પાવર કેટલો? તો કે g નો પાવર 1/2 હે ને, g નો પાવર z તો z નું મૂલ્ય 1/2. ઓકે, હવે આને રીઅરેન્જ કરશો એટલે 1/2 એટલે તમને ખ્યાલ છે ને, કોઈ પણ વેલ્યુ હોય એની ઘાત 1/2 હોય એનો મતલબ આ રૂટ a હોય બરોબર. કોઈ પણ ઘાત હોય એનો -1/2 હોય એનો મતલબ 1/√a હોય. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. માઇનસ નેગેટિવ સાઇન એટલે કે એ નીચે આવી જશે, આપણી છેદમાં આવી જશે. ઓકે, તો આ થશે l ઇઝ ઇક્વલ ટુ k ની વેલ્યુ માનો કે 1 ધારી લઈએ તો h નો પાવર 1/2 એટલે h નો પાવર 1/2 અને g નો પાવર પણ 1/2 એટલે આ થશે √h અને g ડિવાઈડ બાય આ નીચે આવશે તો c નો પાવર કેટલો થઈ જશે? 3/2. ચલો, √hg/c/2 આ થઈ જશે આપણું. b વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? લખી નાખો. ચલો જલ્દીથી. એના પછી એક લાસ્ટ ક્વેશ્ચન કરી લઈએ અને પછી આજનું લેક્ચર ક્લોઝ કરીએ. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, નીટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે અને બહુ જ મસ્ત ક્વેશ્ચન છે કે લંબાઈના પરિમાણની ભૌતિક રાશિ પ્રકાશના વેગ, ગુરુત્વ અચળાંક અને આના દ્વારા બને છે. મતલબ અહીંયા લંબાઈ જે છે એ કોના પર આધાર રાખે છે? અહીંયા સિમ્પલ વેમાં કહી દીધું છે કે લંબાઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ cg/4πε0. અને આપણે આખી એક ભૌતિક રાશિ માની લઈએ બરોબર. ઓકે, આના પર આધાર રાખે છે. ઓકે, તો l ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આપણે k અચળાંક હશે અને k અચળાંકને કાઢી દેશું, મતલબ એનું એ પરિમાણ રહિત હશે. તો cg/4πε0. હવે c જે છે એની ઘાતને આપણે માની લઈએ x. ઓકે, ચલો abc લખીએ. કેમ abc લખીએ? કેમ કે z ને 2 બે સરખા થઈ જાય છે ઘણીવાર, હે ને, એ ડિફિકલ્ટી થતી હોય છે. તો a આને આપણે b માની લઈએ ને આને આપણે c માની લઈએ. ઓકે, આપણી મરજી, જે માનવું એ માની શકાય. xy z માની શકો અને abc પણ માની શકો. ક્લિયર? ઓકે, ચલો તો હવે આગળ વધીએ. અચ્છા, તો l નું પારિમાણિક સૂત્ર શું થશે?
એલનું પારિમાણિક સૂત્ર m0 L1 T0 કે પરિમાણ રહિત સી અહીંયા શું થઈ જશે વેગ થઈ જશે તો એ શું થઈ જશે LT -1 એટલે એનો પાવર એ જી -1 3 -2 જી m -1 L શું હતું 3 અને T -2 ઓકે અને આ જે છે ને આની ભૌતિક રાશિ શું થશે અથવા આનું પારિમાણિક સૂત્ર શું થશે એને આપણે સમજી લઈએ જો બે વિદ્યુત ભારો હોય માનો કે અહીંયા Q1 વિદ્યુત ભાર છે અને અહીંયા Q2 વિદ્યુત ભાર અને બંને વિદ્યુત ભારો જે છે એ r અંતરે મૂકેલા છે કુલમનો નિયમ અહીંયા લાગુ પાડવાનો છે ઓકે r અંતરે મૂકેલા હોય તો જે એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ જે છે એ કોના પર આધાર રાખે 1/4πε0 Q1 Q2 upon r સ્ક્વેર હવે Q1 Q2 આના પરનો વિદ્યુતભાર E અને આના પરનો વિદ્યુતભાર E હોય તો એ શું થઈ જશે E નો વર્ગ થઈ જશે બરોબર ને અત્યારે આપણી આ જે કન્ડિશન છે એના એકોર્ડિંગ હવે E સ્ક્વેર ચલો હું આને આવી રીતના લખી શકું કે F ઇન્ટુ r નો વર્ગ આને r ને હું આ બાજુ લાવી દઉં ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર બાય 4πε0 મતલબ E સ્ક્વેર બાય 4πε0 નું પારિમાણિક સૂત્ર આના બરાબર થશે બરોબર થાય જ કેમ ન થાય તો E સ્ક્વેર બાય 4πε0 ઇઝ ઇક્વલ ટુ F અહીંયા કેટલું તો કે m1 L1 T-2 અને L અહીંયા કેટલું r શું છે તો બે વચ્ચેનું અંતર એટલે r નો L નો વર્ગ તો આ પારિમાણિક સૂત્ર કેટલું મળશે m1 L ક્યુબ થઈ જશે L ક્યુબ થઈ જશે 2 + 1 T-2 ઓકે તો એનું પારિમાણિક સૂત્ર આપણને શું મળ્યું અહીંયા હું લખી દઉં અહીંયા એનો પાવર b લખી દઈએ અને અહીંયા લખી નાખશું m1 L ક્યુબ T-2 આ થઈ જશે c ઓકે આ ક્યાંથી આવ્યું એ તમને ખ્યાલ આવી ગયો લખી નાખો જલ્દીથી લખી નાખો એટલે તમને મતલબ એ સાઈડમાં લખી નાખો આપણે આની જરૂર પડશે એટલે હું આને ઇરેઝ કરું છું ચલો અત્યારે રાખું છું પહેલાં આપણે આગળ વધીએ ચલો હવે એ બી મતલબ LL TT ને અલગ કરીએ હવે m આમાં છે નથી એમ આમાં છે યસ છે તો m લખીએ અને એનો પાવર કેટલો તો -b અને અહીંયા m નો પાવર કેટલો તો કે c એટલે કે +c બરોબર એના પછી આગળ વધીએ L 3 માં L તો L ને મૂકી દો અહીંયા L નો પાવર અહીંયા કેટલો તો કે a L નો પાવર અહીંયા કેટલો તો કે +3b L નો પાવર અહીંયા કેટલો તો કે +3c અને થર્ડ વન ઇઝ ધેટ અને હું ઇરેઝ કરું છું ઓકે આની જરૂર નથી તો એને ઇરેઝ કરું છું થર્ડ વન ઇઝ ધેટ t ઓકે તો t અહીંયા કેટલું થશે -a અહીંયા કેટલું થશે -2b અને અહીંયા કેટલું થશે -2c ક્લિયર ઓકે હવે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડને શું કરી દેવાનું સરખાઈ દેવાના ઓકે તો સમીકરણ બનાવી દઈએ આપણે 3 સમીકરણ બનાવી દઈએ ચલો અહીંયા પહેલાં જોઈએ કે ભાઈ -b + c ઇઝ ઇક્વલ ટુ 0 -b + c ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ અહીંયા b કોના બરાબર થઈ જશે c ના બરાબર થઈ જશે ક્લિયર આ -b ને આ બાજુ લાવશો એટલે પ્લસ થઈ જશે b કોના બરાબર થઈ જશે c ના બરાબર થઈ જશે કેમ 0 કર્યું કેમ કે m નો ઘાત અને m નો ઘાત કમ્પેર કરો -b + c ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે ચલો અહીંયા ઇક્વેશન બનશે હવે તો કે a + 3b + 3c ઇઝ ઇક્વલ ટુ 1 આગળનો જે ક્વેશ્ચન હતો ને સેમ ટુ સેમ છે બસ તમારે ખાલી સોલ્વ કરવાનો છે ઓકે ચલો લખી નાખો જલ્દીથી આને a + b અચ્છા હવે જો b અને c અહીંયા કેવા છે સરખા છે b અને c તો હું અહીંયા આ b ને આ c ને b લખી શકું યસ આ c ને હું b લખી શકું તો આ શું થશે a + 3b + 3b ઇઝ ઇક્વલ ટુ 1 અને આ થઈ જશે 6b તો a + 6b ઇઝ ઇક્વલ ટુ 1 આ ઇક્વેશન એક બનશે અને હવે બીજું આના પરથી મતલબ અહીંયા બે વેરિયેબલ વાળું ઇક્વેશન બન્યું મતલબ હજી મારે b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે અથવા a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે ચલો અહીંયા કમ્પેર કરો તો આ જે t નો પાવર 0 એટલે કે -a -2b -2c ઇઝ ઇક્વલ ટુ 0 એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે સમીકરણ જે છે ને 0 આ બાજુ હોય ને એ વાળા તરત સોલ્વ થશે એટલે આ તો હું તમને ખાલી સમજાવવા માટે તમને 3 સમીકરણ બનાવું બાકી તમારે આ 0 વાળું આ અને આ 0 વાળું આ બે કરશો એટલે પછી આના અંદર વેલ્યુઝ મૂકીને સોલ્વ કરી નાખવાનું જલ્દી કોઈ પણ મેથડથી કરશો ઇઝી જવાબ તો આવી જ જશે ઓકે -a હવે અહીંયા -2b
2b અને અહીંયા માઇનસ 2c. તો c ની b અને c અહીંયા સરખા, એટલે હું c ને b માં રૂપાંતરિત કરીશ, કેમ કે અહીંયા મારી પાસે મારે b ની જરૂર છે. ઓકે, તો એ માઇનસ એ અને આ માઇનસ c ની જગ્યાએ મેં શું મૂકી દીધું, b, એટલે માઇનસ, એટલે આ થઈ જશે માઇનસ 4b ઇઝ ઇક્વલ ટુ 0. અને આને આ બાજુ લઈ જઈશ, અને આ બાજુ લઈ જઈશ, તો માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 4b અથવા a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4b. આવી રીતના લખી શકાય. a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4b. ચલો આની અંદર a ની વેલ્યુ મૂકી દો, તો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4b, અહીંયા પ્લસ 6b ઇઝ ઇક્વલ ટુ 1. અચ્છા, આ બાજુ દેખાય છે કે કેમ? દેખાય છે. ઓકે, વાંધો નથી, ક્લિયર છે ને ભાઈ? ઓકે, માઇનસ 4b પ્લસ 6b ઇઝ ઇક્વલ ટુ 1. માઇનસ 4b પ્લસ 6b એટલે આ થશે 2b ઇઝ ઇક્વલ ટુ 1 અને b ઇઝ ઇક્વલ ટુ 1/2. b ની વેલ્યુ મળી ગઈ. તો a કેટલું થઈ જશે? તો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4, b ની વેલ્યુ આપણને કેટલી મળી? 1/2, એટલે કે 1/2, અને થશે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ થશે 2, એટલે માઇનસ 2. a ની વેલ્યુ કેટલી મળશે? માઇનસ 2. અને c ની વેલ્યુ પણ કેટલી મળશે? તો જે અચ્છા, b ની વેલ્યુ ને c ની વેલ્યુ અહીંયા સરખી છે, તો c ની વેલ્યુ પણ કેટલી મળશે આપણને? 1/2. મતલબ c ઇઝ ઇક્વલ ટુ 1/2, b ઇઝ ઇક્વલ ટુ 1/2 અને a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. અચ્છા, હવે ક્યાં ગયું આપણું સમીકરણ? યસ, આ રહ્યું સમીકરણ. એ સમીકરણની અંદર વેલ્યુઝ પુટ કરો. ચલો ભાઈ, પુટ કરો. ક્યાં ગયું ડસ્ટર? ઓકે, આની અંદર વેલ્યુઝ આપણે પુટ કરીએ. હું ઇરેઝ કરી દઉં છું આટલું પોર્શન. ચલો, હવે આની અંદર વેલ્યુઝ l ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે ભાઈ? જો a ની વેલ્યુ આપણને આપી દીધી કેટલી? -2, એટલે c નો પાવર કેટલો થઈ જશે? -2. g નો પાવર કેટલો થઈ જશે? b કેટલો આપ્યો? 1/2, હે ને? b ની વેલ્યુ આપણને કેટલી આપી દીધી? 1/2. તો g નો પાવર 1/2 અને e²/4πε0, આનો પાવર પણ કેટલો થઈ જશે? 1/2 એટલે અંડર રૂટમાં આવી જશે. ઓકે, તો આને આપણે ઓર સોલ્વ કરશું, એટલે આ થશે 1/c². આ g, એટલે આ આખું ટર્મ જે છે ge/4πε0, એ આખાનો પાવર કેટલો થઈ જશે? 1/2. ઓકે, e² રહેશે. આ કેટલો રહેશે? e². ઓકે, તો 1/c², g નો પાવર 1/2, એટલે આ બંનેને આપણે એકમાં લીધા. ge²/4πε0 નો પાવર 1/2. તો અહીંયા તમે જુઓ કયો આન્સર આવશે? 1/c². યસ, પરફેક્ટ, એ જ જવાબ આપણો સાચો થઈ જશે. ક્લિયરલી? ઓકે, આ તો બધા ખોટા પડશે. સમજાઈ ગયું? ઓકે, મજા આવી ને? તો ચલો, આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સુરેખ પથ પર ગતિ કરવાના છીએ, અને આના ક્વેશ્ચન્સ જો મતલબ કદાચ આમાં કેવું છે કે માનો કે મને સારા ક્વેશ્ચન્સ મળી જશે, ઓકે, કોઈ અલગ અલગ બુકમાંથી, તો હું ફરીથી આનો વિડીયો તો કન્ટિન્યુ બનાવતો જ રહીશ એમ. કેમ કે નીટ અને JEE-ના આ ટાઈપના ક્વેશ્ચન્સ બધા હું A to Z ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો મારા તરફથી પ્રયાસ કરીશ. ઓકે, તમારે તમારી રીતે બુક્સ સોલ્વ કરતું રહેવાનું છે, પણ કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, અહીંયા જે હું કરાવું છું એને તમે રિવિઝન કરતા રહેજો અને ખાસ નોટ ડાઉન કરતા રહેજો. નોટ ડાઉન કરશો તો જ અહીંયા જે હું કરાવું છું એ તમારા માટે હેલ્પફુલ બનશે. અધરવાઇઝ તો શું, તમે જશો પૂરું, બરાબર ને? તમારે માનો કે રિવિઝન કરવું હોય તો એવરી ટાઈમ તમે વિડીયો ઓપન કરીને રિવિઝન કરી શકો નહીં. વચ્ચે એડ આવી જાય, ચલો વચ્ચે એડ આવી જાય તો તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખતા તમારે શું કરવાનું છે? અહીંયા જે હું કરાવું છું બધું નોટ ડાઉન કરતા જજો. નોટ ડાઉન કરવાથી તમને બહુ જ ફાયદો થશે, અને એ નોટ ડાઉન કરેલું તમને આગળની નીટ અને JEE-ની એક્ઝામ્સમાં બહુ જ હેલ્પફુલ થવાનું છે. તો અહીંયા જે કરાવું છું એ તમે નોટ ડાઉન કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો, તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.